Good morning, student. Today we have our first lecture of physics paper code 502. The subject is on electrodynamics and spectroscopy. The paper style and the total number of working hours for this particular subject is 60 and a 6 hour per week. It has it has 4 credit subject. તમને બધાને ખબર જ છે કે 70 માર્કનું આપણે એક્સટર્નલ એક્ઝામ અને 30 માર્કની ઇન્ટરનલ. એક્સટર્નલ માટે આપણને 2.5 કલાક મીન્સ કે અઢી કલાક મળશે તમને પેપર લખવા માટે. આ પેપરમાં આપણે ટોટલ 5 યુનિટ આવશે. યુનિટ 1 2 3 4 5 બધાયમાંથી 14 માર્કનું પૂછાશે. મીન્સ 14 50 ને 70 ટોટલ 70 માં થઈ ગયા. હવે આ 14 માર્ક્સમાંથી કેવી રીતના પૂછાય છે? તો 4 માર્ક્સના આપણને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે એક માર્કના. ખરા ખોટા ખાલી જગ્યા આ તે ગમે સિંગલ 1 માર્કનું હોય છે. બીજું 2 માર્કનો એક સમ પૂછાય છે. ટોટલ કેટલા માર્ક થયા? 6 માર્ક. એમાં તમને સમમાં એક ઓપ્શન આવશે કે 2 માંથી કોઈ પણ એક લખવાનો. અને ત્રીજું જે આપણે મોડરેટ લેન્થ ક્વેશ્ચન છે જે આપણને 3 માર્કનો પૂછાય છે. એમાં આપણે 2 માંથી એક લખવાનો થાય છે. ટોટલ કેટલા માર્ક થયા? 4 ને 2 6, 6 ને 3 9. હવે બીજો એક લાસ્ટ ક્વેશ્ચન છે એમાં 2 માંથી 1 અને 5 માર્કનો. તો ટોટલ આપણે 14 માર્કનું થઈ ગયું. તો આ તમારી પેપર સ્ટાઇલ છે. હવે નેક્સ્ટમાં આપણે યુનિટ 1 માં શું ભણશું, યુનિટ 2 માં શું ભણશું, 3 4 અને 5 આ બધા યુનિટમાં આપણે શું સ્ટડી કરશું આપણે એકવાર જોઈ લઈએ. પછી જ્યારે હવે ગમે ત્યારે યુનિટ ચાલુ કરીએ ત્યારે આનો આપણે ડિસ્કશન નહીં કરીએ. આ તમારો ઇન્ટ્રોડક્ટરી વિડિયો છે કે જે પેપર કોડ ફિઝિક્સ 502 નો. તો યુનિટ 1 આપણને 2 ભાગમાં આવશે. આ તમે એક વસ્તુ ધ્યાન રાખી લેજો અત્યારે કે આપણે જે પહેલા સિલેબસ હતો એનાથી અત્યારે સિલેબસ ચેન્જ થયેલો છે. તો આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન મેટર યુનિટ 1 છે મેગ્નેટિક ફિલ્ડ ઇન મેટર એ આપણે પહેલા થર્ડ સેમમાં આવતું. એની જગ્યાએ આપણે આ ફિફ્થ સેમમાં આવે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. તો સિલેબસ વેરી કરેલું છે એટલે બુક પણ આપણે ચેન્જ આવશે. પણ આ સિલેબસ હતો ખાલી ચેન્જ થયું યુનિટ. જે થર્ડ સેમમાં હતું એ ફિફ્થમાં આવી ગયું અને ફિફ્થમાં હતું એ થર્ડ સેમમાં આવી ગયું. તો યુનિટ 1 માં 2 પાર્ટમાં આવશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ઇનસાઇડ ધ મેટર એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ મેટર. ઓકે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ મેટરમાં શું ભણશું આપણે? ડાઇલેક્ટ્રિક મટીરિયલ કોને કહેવાય, એ કેવી રીતના વર્ક કરે આ તે. પછી ઇન્ડ્યુસ ડાયપોલ્સ, પોલરાઇઝેશન, બાઉન્ડ ચાર્જ, ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ બાઉન્ડ ચાર્જ. તો ગમે એની ફિઝિકલ મીનિંગ આપણે જાણવું પડશે. તો બાઉન્ડ ચાર્જ કોને કહેવાય આ તે. ફિલ્ડ ઇનસાઇડ અ ડાઇલેક્ટ્રિક, ડાઇલેક્ટ્રિકની ઇનસાઇડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હોય એ જોઈશું. તો ગાઉસ લો ઇન પ્રેઝન્સ ઓફ ડાઇલેક્ટ્રિક. આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં ગાઉસ લો પહેલા સ્ટડી કરશું અને આપણે ભણી ગયા ભણશું. તો ગાઉસ લો સ્ટડી કરશું અને એ ડાઇલેક્ટ્રિકમાં કેવી રીતના વર્ક કરે એ જોઈશું. પછી સસેપ્ટિબિલિટી, પરમિટિવિટી એન્ડ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વિશે આપણે એ પણ ડેપ્થમાં જોઈશું આપણે. સિમિલર પાર્ટ જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ મેટર હતું એવું મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ મેટર. ઇલેક્ટ્રિકમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલ આવે જ્યારે મેગ્નેટિકમાં 3 પ્રકારના મટીરિયલ આવે: ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. રેડી? પછી એનો બીજો પાર્ટમાં આવશે ટોર્ક, ફોર્સ ઓન મેગ્નેટિક ડાયપોલ્સ. ટોર્ક એટલે બળ એન્ડ ફોર્સ ઓન મેગ્નેટિક ડાયપોલ્સ. જેમાં ઓમાં ઇન્ડ્યુસ ડાયપોલ હતું, અહીંયા હવે મેગ્નેટિક ડાયપોલ્સ આવ્યું. એના પછી આવશે મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટિક ફિલ્ડમાં કેટલું મેગ્નેટાઇઝ થયું, કોઈ પણ મટીરિયલ થયું કેટલું મેગ્નેટાઇઝ થયું એ આવશે. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું હતું? પોલરાઇઝેશન. ત્યાર પછી એમાં બાઉન્ડ ચાર્જ હતું, તો આમાં બાઉન્ડ કરંટ આવશે કેમ કે મેગ્નેટિક ફિલ્ડ કેના ઉપર ડિપેન્ડ કરે? બાઉન્ડ કરંટ ઉપર. ત્યાર પછી ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ બાઉન્ડ ચાર્જ, બાઉન્ડ કરંટ. એમાં હતું બાઉન્ડ ચાર્જ હતું, તો આમાં બાઉન્ડ કરંટ. પછી એમાં ગાઉસ લો આવતો હતો. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ગાઉસ લો આવે, જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં શું આવે? એમ્પિયર્સ લો. તો એમ્પિયર્સ લો ઇન મેગ્નેટાઇઝ્ડ મટીરિયલ. ત્યાર પછી આવશે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એન્ડ પરમિયાબિલિટી.
ઓમાં સસેપ્ટિબિલિટી અને પરમિટિવિટી હતી કેની ઇલેક્ટ્રિકની, આમાં કેની આવી મેગ્નેટિકની. તો યુનિટ 1 માં આપણે શું ભણશું? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ અ મેટર એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ અ મેટર. બેમાં સેમ જ વસ્તુ છે પણ બેની જે પ્રોપર્ટીઝ છે આ તે બધી ચેન્જ થતો રહેશે. એના જે યુનિટ આવે તો બેના યુનિટ તમારે કમ્પેરિઝન કરવાના. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઇલેક્ટ્રોન્સ વિશે આવે એ કેવી રીતના મૂવ કરે, જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ કેવી રીતના મૂવ કરે એના વિશે આવશે. બીજું યુનિટ છે એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે. તો એમાં પહેલા આપણે ઓહ્મ્સ લો ભણશું. ઓહ્મ્સ લો કેવી રીતના જે પહેલા હતો અને અત્યારે જે આપણે જે યુઝ કરીએ એ ઓહ્મ્સ લો વચ્ચેનો ડિફરન્સ જોઈશું. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એન્ડ મોશનલ EMF. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કોને કહેવાય અને મોશનલ EMF શું હોય એ વિશે. ત્યાર પછી આપણે ફેરાડે લો, ધ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડક્ટન્સ, એનર્જી ઇન મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ બિફોર મેક્સવેલ. તો મેક્સવેલે કંઈક કર્યું છે તો બિફોર મેક્સવેલ શું હતું અને આફ્ટર મેક્સવેલ શું હતું. તો મેક્સવેલ મોડિફિકેશન ઓફ એમ્પિયર્સ લો. તો પહેલા શું હતો? એમ્પિયર્સના લો આપેલા હતા કેના માટે? ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં. એમાં મોડિફિકેશન કોને કર્યું? મેક્સવેલે. તો મેક્સવેલ મોડિફિકેશન ઓન એમ્પિયર્સ લો. તો મેક્સવેલ ઇક્વેશન આપણે સ્ટડી કરશું. તો મેક્સવેલ ઇક્વેશન ઇનસાઇડ અ મેટર આપણે જોઈશું. કન્ટિન્યુટી ઇક્વેશન, પોઇન્ટિંગ થિયરમ, છેલ્લે આપણે ન્યુમેરિકલ પ્રોબ્લેમ વિશે જાણશું. આ યુનિટ 2 માં ઇલેક્ટ્રોડાયનેમિક્સ આવ્યું અને એમાં ખાસ બે પોઈન્ટ છે, મેક્સવેલ મોડિફિકેશન ઓફ એમ્પિયર્સ લો અને મેક્સવેલ ઇક્વેશન, અને પોઇન્ટિંગ થિયરમ ને કન્ટિન્યુ ઇક્વેશન. બાકી બધું બેઝિક જ છે. યુનિટ 3 એમાં શું આવશે? યુનિટ 3 નું ટાઇટલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. જે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે યુઝ કરીએ એના ઉપર. તો વેવ્સ ઇન વન ડાયમેન્શન. સિંગલ ડાયમેન્શનમાં વેવ ઇક્વેશન કેવી રીતના આવે, સાઇનુસોઇડલ વેવ આપણે જોઈશું. ત્યાર પછી એની બાઉન્ડ્રી કન્ડિશન જોઈશું. બાઉન્ડ્રી કન્ડિશન એમાં રિફ્લેક્શન અને ટ્રાન્સમિશનની આ બેની બાઉન્ડ્રી કન્ડિશન જોઈશું. ત્યાર પછી આવશે પોલરાઇઝેશન. ત્યાર પછી આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઇન વેક્યુમ. વેક્યુમમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેવી રીતના વર્ક કરે ઈ. તો વેવ ઇક્વેશન ફોર E and B field. E stands for electricity, means electric, and B for magnetic. પછી આપણે જોઈશું મોનોક્રોમેટિક પ્લેન વેવ્સ. ત્યાર પછી એનર્જી એન્ડ મોમેન્ટમ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો કોઈ પણ વેવ છે એનું એનર્જી કેટલી સ્ટોર થાય, એમાં મોમેન્ટમ કેટલું છે એ. અને ત્યાર પછી એના ન્યુમેરિકલ પ્રોબ્લેમ. તો યુનિટ 3 માં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ સ્ટડી કરવાનો છે. ત્યાર પછી આપણે ચોથા યુનિટમાં, તો પહેલા 3 યુનિટ હતા એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ ના હતા. હવેના જે બે યુનિટ છે 4th and 5th એ સ્પેક્ટ્રોસ્કોપી ના છે. તો એનો પહેલા પાર્ટમાં આપણે ભણશું એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી. તો એનો પહેલો પોઈન્ટ હતો પ્રોડક્શન ઓફ સ્પેક્ટ્રા. સ્પેક્ટ્રા કેવી રીતના પ્રોડક્શન કરી શકાય. પછી સ્પેક્ટ્રાના પ્રકાર કેટલા છે, that is type of spectra, that is emission spectra and absorption. એમિશન કોને કહેવાય, એબ્ઝોર્પ્શન કોને કહેવાય સ્ટડી કરશું. ત્યાર પછી બોર થિયરી ઓફ એટમ. તો બોરે જે થિયરી આપી એટમમાં એ સ્ટડી કરશું. ફ્રેન્ક હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ સ્ટડી કરશું. શોર્ટકમિંગ ઓફ બોર થિયરી. બોર થિયરીમાં આપણને શું પ્રોબ્લેમ આવ્યો એના વિશે સ્ટડી કરશું. સોમરફિલ્ડ એલિપ્ટિકલ ઓર્બિટ, એનો ખાલી થિયરી પાર્ટ જ જોઈશું આપણે. એનું જે મેથેમેટિકલ પાર્ટ આવે એ આપણે સ્ટડી કરશું નહીં. તો સ્પિનિંગ ઇલેક્ટ્રોન. સ્પિનિંગ ઇલેક્ટ્રોન કોને કહેવાય? આ તે સ્પેસ ક્વોન્ટાઇઝેશન. તો સ્પેસમાં આપણે એનું ક્વોન્ટાઇઝેશન કેવી રીતના કરશું એના વિશે સ્ટડી કરશું. ક્વોન્ટમ નંબર એન્ડ ધેર ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન. તો ક્વોન્ટમ નંબર શું છે અને એનું ફિઝિકલ મીનિંગ શું આવે, તો એના વિશે આપણે યુનિટ 4 માં સ્ટડી કરશું. એ સાથે મેગ્નેટિક મોમેન્ટ ઓફ એન એટમ એન્ડ લેન્ડલે ફેક્ટર. લેન્ડલે ફેક્ટર શું છે એના વિશે ખાસ, કેમ કે આ લગભગ તમારા મોટા 5 માર્કના ક્વેશ્ચનમાં પણ આવે. તો ત્યાર પછી આવશે એક્સપેરિમેન્ટલ સ્ટડી ઓફ ઝીમાન ઇફેક્ટ. ઝીમાન ઇફેક્ટ શું છે અને એનું એક્સપેરિમેન્ટલ સ્ટડી આપણે જોઈશું. ત્યાર પછી આવશે ક્લાસિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ
નોર્મલ જીમાન ઇફેક્ટ. આ બે ટોપિક ભેગો જ છે. ક્લાસિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ નોર્મલ જીમાન ઇફેક્ટ. તો કંઈક બીજી આવતી છે નોર્મલ આવી તો એના પછી બીજો ટોપિક છે વેક્ટર એટમ મોડલ એન્ડ નોર્મલ જીમાન ઇફેક્ટ. તો વેક્ટર એટમ મોડલ અને નોર્મલ જીમાન ઇફેક્ટ બે કમ્બાઇન્ડ ટોપિક છે. ત્યાર પછી આવશે વેક્ટર એટમ મોડલ એન્ડ એનોમલ્સ જીમાન ઇફેક્ટ. તો અહીંયા નોર્મલ જીમાન ઇફેક્ટ હતી, હવે આવી કઈ એનોમલ્સ જીમાન ઇફેક્ટ. ત્યાર પછી આપણે બીજી બે ઇફેક્ટ જોઈશું, પાસ્ચનબેક ઇફેક્ટ અને સ્ટાર્ક ઇફેક્ટ, અને છેલ્લે ન્યુમેરિકલ પ્રોબ્લેમ. યુનિટ 4 માં આટલું આવશે. થોડુંક લેન્ધી યુનિટ છે તો આ ધ્યાનથી જોઈશું. અને સ્પેક્ટ્રોસ્કોપી નું લગભગ તમારા માટે પહેલું યુનિટ હશે આઈ થિંક. તો આ વસ્તુને ખાસ જોશો. એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી યુનિટ 4. યુનિટ 5 પણ સ્પેક્ટ્રોસ્કોપી નું છે. એમાં બે પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી આવશે, મોલેક્યુલર, ઓલું એટોમિક હતું, હવે કઈ આવી મોલેક્યુલર, અને ત્યાર પછી રામન સ્પેક્ટ્રા. તો મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીમાં શું જોઈશું, એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ, એનો એક્સપેરિમેન્ટલ સ્ટડી કેવી રીતના કરવામાં આવે, થિયોરેટિકલ એક્સપ્લેનેશન જોઈશું. ત્યાર પછી થિયોરી ઓફ પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા. તો રોટેશનલ ને વાઇબ્રેશન સ્પેક્ટ્રા શું હોય એ પણ સ્ટડી કરશું. તો ત્યાર પછીનો પોઈન્ટ ઈ છે થિયોરી ઓફ રોટેશનલ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા, બે કમ્બાઇન્ડમાં આવ્યું. થિયોરી ઓફ ઇલેક્ટ્રોનિક બેન્ડ સ્પેક્ટ્રા. તો અત્યાર લગી આપણે કેવી બેન્ડ જોઈ હતી, કોઈ પણ વસ્તુ આપણે જે કરંટ મીન્સ કે વેલેન્સ બેન્ડ ને કન્ડક્શન બેન્ડ બોલતા, તો વેલેન્સ બેન્ડમાં આપણે લાઈન દેખાડતા કે એક લાઈનમાંથી બીજી લાઈન ઉપર કન્ડક્શન બેન્ડમાં જાય. પણ હવે ઈ લાઈનની જગ્યાએ આપણે એક બેન્ડ દોરશું. બેન્ડ એટલે લાઈન આવી રીતના લાઈન શેપમાં. પહેલા આપણે આ માની બેલેન્સ બેન્ડ છે, ઉપર કન્ડક્શન બેન્ડ CB અને VB. તો અહીંયા આપણે આવી રીતના લાઈન દોરતા, અહીંયા ઉપર લાઈન, અહીંયા વેકેન્સી હોય ઉપર, તો આવી રીતના ને હવે બેન્ડ સ્વરૂપે મીન્સ કે આવી રીતના નીચે આ કન્ડક્ટ બેલેન્સ બેન્ડ છે, ઉપર અહીંયા કન્ડક્શન બેન્ડ. અહીંથી અહીં જઈ શકે, અહીંથી બાજુને પોઝિશનમાં જઈ શકે, આમે જઈ શકે, કોઈ પણ જગ્યાએ. આમાં શું થતું કે આપણે એક એના સ્પેસિફિક એનર્જી લેવલ આપી દીધા. એક અહીંથી અહીંયા ગયું, અહીંથી અહીંયા જાય, અહીંથી અહીંયા જાય. તો આ વચ્ચેની કઈ ઓક્યુપાઈડ ફીલ્ડ હોય જે, તો એ ક્યાં ગઈ, તો એના લીધે આપણે હવે સ્ટડી કરશું બેન્ડ સ્પેક્ટ્રા. રામન સ્પેક્ટ્રા શું હોય, તો રામન ઇફેક્ટ જોઈશું પહેલા, અને ત્યાર પછી ઇઝ સાયલન્ટ ફીચર. તો રામન સ્પેક્ટ્રાના શું શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા તો એ આપણે જોશું. ત્યાર પછી ઓબ્ઝર્વેશન ઓફ રામન સ્પેક્ટ્રા. રામન સ્પેક્ટ્રા કેવી રીતના ફર્સ્ટ ટાઈમ ઓબ્ઝર્વ થયો, તો જે આપણે રામન ઇફેક્ટ છે એના વિશે ડીપમાં સ્ટડી કરશું. ક્લાસિકલ થિયરી ઓફ રામન ઇફેક્ટ, ક્લાસિકલ ટર્મ્સમાં કેવી રીતના અને ક્વોન્ટમ ટર્મ્સમાં કેવી રીતના. તો ક્લાસિકલ એન્ડ ક્વોન્ટમ થિયરી ઓફ રામન ઇફેક્ટ સ્ટડી કરશું. ત્યાર પછી વાઇબ્રેશનલ રામન સ્પેક્ટ્રા. વાઇબ્રેશનલ ને રોટેશનલ બે પ્રકારની સ્પેક્ટ્રા આવે. તો એમાંથી રામન સ્પેક્ટ્રામાં પર્ટિક્યુલર વાઇબ્રેશન સ્પેક્ટ્રા આપણે સ્ટડી કરશું. ત્યાર પછી પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા રામન સ્પેક્ટ્રા સ્ટડી કરશું. પછી વાઇબ્રેશનલ અને રોટેશનલ રામન સ્પેક્ટ્રા. તો ટોટલ આપણે રામન ઇફેક્ટ ને સંપૂર્ણ સ્ટડી કરવાની છે. ત્યાર પછી આવશે સ્ટ્રક્ચર ડિટર્મિનેશન ફ્રોમ રામન સ્પેક્ટ્રોસ્કોપી. તો રામન સ્પેક્ટ્રોસ્કોપી આપણે ડેટા મળી ગયો, તેમાંથી આપણે એના સ્ટ્રક્ચર કેવી રીતે ફાઇન્ડ કરશું એનું સ્ટડી કરશું. ત્યાર પછી એપ્લિકેશન એન્ડ ઇમ્પોર્ટન્સ. એપ્લિકેશન પાર્ટમાં શું આવે રામન સ્પેક્ટ્રામાં, તો ઈ અને એનું ઇમ્પોર્ટન્સ જોઈશું. અને છેલ્લે ન્યુમેરિકલ પ્રોબ્લેમ. તો આ આપણું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું સેમ 5 ના ફિઝિક્સ પેપર કોડ 502 નો. તો 5 યુનિટ આવશે. 5 યુનિટમાં પહેલા 3 ઇલેક્ટ્રોડાયનેમિક્સના, બીજા 2 સ્પેક્ટ્રોસ્કોપીના. તો અહીંયા સુધી તમને કંઈ ન સમજાણું હોય, તમને કોર્સમાં કંઈ તકલીફ હોય તો કહેજો. એ સિવાય આપણે કેટલા કલાકનું પેપર હશે, 2.5 કલાકનું 70 માર્ક, અને બધા યુનિટમાંથી 14 માર્કનું ક્વેશ્ચન આવશે. એમાં 4 માર્કના સિંગલના, એક 2 માર્કનો, એક 3 માર્કનો ને એક 5 માર્કનો. ટોટલ કેટલા થયા 14 માર્ક. અને બધામાં એક એક ઓપ્શન મળશે, 2 માંથી એક. તો અહીંયા આપણે પેપરનું ઇન્ટ્રોડક્શન પાર્ટ પૂરો થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સનું સેકન્ડ યુનિટ ઇલેક્ટ્રોડાયનેમિક્સ જોઈશું, એમાં પર્ટિક્યુલરલી ઓહમ્સ લો. ઓકે, થેન્ક યુ.